રાજકોટમાં ખેડૂત જમીન પર બિનખેતી ઉપયોગ બદલ 3 પાર્ટી પ્લોટને 34 લાખનો દંડ ફટકારાયો। રાજકોટમાં ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે 3 પાર્ટી પ્લોટ બનાવ્યા હોવાના શરતભંગ બદલ કલેક્ટર વિભાગે કુલ 34 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ મામલે ગ્રીન એપલ, બોયલીપત્ર અને આનંદપર નામના 3 પાર્ટી પ્લોટને પ્રાથમિક તપાસ બાદ દંડ નર્ભથાઈ આવ્યો છે। ખેડૂત માટે અનુકૂળ રહે તેવી ખેતીની જમીન પર દૂધભીરે વ્યવસાયિક ઉપયોગ કરવા બદલ આ પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે જો આગામી સમયમાં જમીન પર બિનખેતીનો ઉપયોગ ચાલુ રહ્યો અને બિનખેતીની મંજૂરી ના મળી તો કાયદાકીય કાર્યવાહી કરીને બાંધકામ દૂર કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર તરફથી મળેલી માહિતી પ્રમાણે આ તૈયાર કરવામાં આવેલા દંડના નોટિસ તમામ પાર્ટી પ્લોટના માલિકોને ઝટપટ પાઠવવામાં આવ્યા છે। આસપાસના વિસ્તારોમાં પણ કૃષિ જમીન પર બિનખેતી ઉપયોગ સામે કડક નજર રાખવા માટે સાથે જ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે। જો કાયદાની પહેલોને લગતા નિયમોની ઉલ્લંઘન ન થતા વિસ્તારોમાં બાંધકામ ટકરાય કે નજર અંદાજ કરવામાં આવે તો સત્તાવાળાઓ સામે કડક કાર્યવાહી થશે।